મહાભારતમાં પુત્ર પ્રેમમાં અંધ ધૃતરાષ્ટ્રએ મહાભારત સર્જ્યું હતું અને હસ્તિનાપુરનો વિનાશ મેળવ્યો. અને હવે શું આણંદ જિલ્લાના ધારાસભ્યોએ આ જ માર્ગે ચાલી રહ્યા છે? આ ધારાસભ્યો તેમના પુત્ર પ્રેમના કારણે વિવાદમાં આવી ગયા છે. આ ધારાસભ્યોનો પુત્ર પ્રેમ એટલો છાપરે ચઢીને પોકારી રહ્યો છે કે તે પક્ષની શિસ્તની અને ગૌરવભરી પરંપરાને પણ ભૂલવા લાગ્યા છે. પહેલા જ ઉદાહરણમાં જોઈએ તો ગુજરાતમાં ધારાસભ્ય નાયબ દંડક રમણીક સોલંકીને બોરસદમાં કોઠિયાખડ ગામે ઉદ્ઘાટન માટે બોલાવવામાં આવ્યા અને તેમાં સાંસદ મિતેશ પટેલને પણ આમંત્રણ હતું. હવે ધારાસભ્ય રમણીક સોલંકી તો ત્યાં ન પહોંચ્યા, પરંતુ તેમના પુત્ર સિદ્ધાર્થ સોલંકીને મોકલી દીધો. સામાન્ય રીતે આ પ્રકારના બનાવમાં ક્રમ એવો હોય છે કે જો ધારાસભ્ય ન આવી શકે તો તેના પછીના ક્રમમાં આવતા નેતાને ત્યાં મોકલે છે. ભાજપમાં તો આ શિરસ્તો છે, પણ હવે જાણે આ શિરસ્તો તૂટ્યો લાગે છે. નેતાઓ તેમના પુત્રને તેમનો રાજકીય વારસ બનાવવા મચી પડ્યા છે. આવી કોઈ એકાદ ઘટના પૂરતી જ વાત સીમિત રહી હોત તો ઠીક હતું, પરંતુ હવે તો પુત્ર પ્રેમે જાણે માંસા મૂકી હોય તેમ પછીના દિવસે બોરસદમાં ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્રએ સરકારી શાળાનું ખાતમુહૂર્ત કર્યું. તેમાં ઉમરેઠમાં નંદઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેના જ લીધે ભાજપની અંદર પણ ચકચાર મચી. આણંદ જિલ્લામાં હાલમાં એક પછી એક વિકાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે. કોઈ પણ વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવે ત્યારે શિરસ્તા મુજબ ધારાસભ્ય, મંત્રી અને પ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યા છે. પણ અહીં ભાજપના બે ધારાસભ્ય રમણીક સોલંકી અને ગોવિંદ પરમારે નવો જ ચીલો ચાતરવા તેમના પુત્રને ઉદ્ઘાટન સમારંભમાં મોકલ્યા છે. જે વાયરલ થઈ રહ્યા છે ફોટા, એ તો અમારા પાર્ટીમાં બે જૂથ રહેવાના. અમે વાળા કોઈ કામ કરતા હોય તો અમે કોઈ નડતા નથી કોઈને, પણ અમે જયારે સારું કામ કરતા હોય તો લોકોનું અખમ આવતું હોય એટલે આવું કરતા રહેવાના. એથી અમને તો કોઈ નુકસાન કોઈ છે નહીં. લોકોને ખબર છે અમે કામ કરીએ જ છીએ. વિસ્તારમાં કરોડો રૂપિયાના કામ કર્યા છે અમે, અને હજુ કરોડોના કામ કરવાના બાકી હશે કરી દઈશું. અને મારી તબિયત નાજુક હોય એટલા માટે મારો દીકરો કામ કરે છે પાર્ટીનું, પાર્ટી વાળાને બોલાવે છે. એ તો સૈયદપુરા આંગણવાડીનો પ્રોગ્રામ હતો અને સૈયદપુરાનું લોકાર્પણ હતું, એટલે મારો દીકરો ગયો, કાર્યકરો બોલાવ્યો. હજુ તો આગામી 3 વર્ષ બાકી છે. હજુ તો મને 3 વખત ભાજપ ટિકિટ આપી છે. ગોવિંદ પરમારે આ વાયરલ થયેલા વિડીયો અંગે જણાવ્યું હતું કે હું ભાજપમાં કેટલાક વર્ષોથી કામ કરું છું. આ વિડીયો જેમણે વાયરલ કર્યો તે વાંક દેખાવોએ કર્યો છે. પક્ષની અંદર જ મારી પ્રગતિથી ઈર્ષ્યા અનુભવતા જૂથે આ વિડીયો વાયરલ કર્યો. મને સંગઠનમાં હોદ્દો તો અત્યારે મળ્યો, પરંતુ હોદ્દો નહોતો ત્યારે પણ કામ કરતા આવ્યા છીએ. મારી સાથે મારો પુત્ર પણ સંગઠનમાં સક્રિય છે અને તે પણ સંગઠનનું કામ સારી રીતે કરતો હોવાથી તેને સંગઠનવાળા બોલાવે છે. તો રહી વાત ઉદ્ઘાટનમાં તેના જવાનું તો મારે જ હતું, પરંતુ મારી ના તંદુરસ્ત તબિયત હોવાથી સરકારી કાર્યક્રમમાં મેં મોકલ્યો, અને તે પણ એટલા માટે મોકલ્યો કે તે પોતે ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલો છે. જો મારો પુત્ર ભાજપમાં જ ન હોત અને સક્રિય રીતે કામ કરતો ન હોત તો હું પણ આ રીતે તેને મોકલત નહીં. આમ તો જે તે ગામવાળાએ આ એક વ્યવસ્થા ગોઠવી હતી ખાતમુહૂર્ત કરવાની, પણ મેં એમને કંઈ મારી દવાખાનાની એપોઇન્ટમેન્ટ હતી, મારે જવાનું હતું ઓલરેડી દવાખાનામાં જ. પણ ગામના જે ભોજનદાતા હતા એ મારા મિત્ર પરિવારના હતા અને એમણે જે તે વખતે બધું ભોજન કરીને આખો કાર્યક્રમ રાખ્યો હતો. એટલે ઓલરેડી અમે એ કાર્યક્રમમાં ઉપસ્થિત નહોતા જવા મોકલ્યો, પણ એ કાર્યક્રમમાં ભોજનનું ને એ બધું સામાન્ય બધા ભેગા થઈને ગામના આગેવાનો આ કાર્યક્રમ બનાવ્યો હતો. અને કોઈ સરકાર દ્વારા કોઈ વિધિવત બી કાર્યક્રમ નહોતો. પરંતુ ખરેખર તો આ જે ખાતમુહૂર્ત થયું એમાં તમે જોશો તો જે જમીન જેને દાતા છે એ દાતાએ જ કર્યું છે ખાતમુહૂર્ત. જે મૂળ જમીન જેને આપી છે શાળાના મોરડામાં એના દ્વારા જ થયું છે. પણ આ બધા સાથે બેઠા હતા અને તમે બધા ફોટામાં જોશો તો બી ખબર પડશે કે 8-10 જણ બધા સાથે બેઠા હતા. એ પૈકી મારો દીકરો પણ ત્યાં જોડે બેઠો હતો, પણ એને આખી વિધિ કરી છે એવો કોઈ વિષય નથી. જો આમાં કેવું થયું, 100% નથી, પણ આ ગામના લોકોનો જ હતો કાર્યક્રમ અને દાતા પરિવાર ને બધા ભેગા થઈને જ આ કાર્યક્રમ ગામ પરિવાર વાળા જ કર્યો હતો. અને એમાં બધાને ઇન્વાઇટ કર્યા હતા. એમાં બધા પોતપોતાની અનુકૂળતા કેવી હોય, કોણ ગયું ના ગયું મને ખબર નથી, પણ મારે ત્યાં નથી ગયો. પણ મારો દીકરો જે છે એ ત્યાં અમારા પરિવારના આમંત્રણને માન આપીને ગયો હતો, પણ આ વિધિ માટે નહોતો ગયો. પણ કદાચ કોઈ કે ગામમાંથી એવું કે ધારાસભ્યનો દીકરો છે એટલે જોડે બેસાડો, એ જોડે બેઠો છું. કોઈ એનું સિંગલ નથી કે કોઈ એક વ્યક્તિએ નથી કે એવું કંઈ કર્યું નથી. અને બધું મેં ખેલદિલી પણ વ્યક્ત કરી છે. મેં મારા પરિવારને પણ કહ્યું છે કે આ વિષય બન્યો છે. આ અંગે ભાજપના ધારાસભ્ય રમણીક સોલંકીએ જણાવ્યું હતું કે મને કોઠિયાખાડ ગામે આમંત્રણ હતું, પરંતુ હું ગયો જ ન હતો.
મેં મારા પુત્રને પણ ત્યાં મોકલ્યો ન હતો, પરંતુ તે કોઈ મિત્રના કહેવાના કારણે ગયો હતો. મારે તે દિવસે દવાખાનાની અપોઇન્ટમેન્ટ હોવાથી હું ત્યાં જઈ શક્યો નહીં. અને આ કાર્યક્રમનું આયોજન આ જમીન દાન કરનારા દાતાએ કર્યું અને તે અમારા હાથે ઉદ્ઘાટન કરાવવા માંગતો હતો, પરંતુ અમે ત્યાં જઈ શક્યા નહોતા. મારો પુત્ર ફક્ત આ કાર્યક્રમમાં હાજર જ હતો. તે કંઈ મારો પ્રતિનિધિ પણ નહોતો. તે વિડીયો અને વાયરલ થયેલી તસવીરોમાં જ જોઈ શકાય છે કે તે ત્યાં બેઠો હતો અને તેની આજુબાજુમાં 8 થી 10 લોકો ત્યાં બેઠા હતા. સરકારી કાર્યક્રમમાં સરકારનો જ હોદ્દેદાર હોય તો તે વાત હું દંડક તરીકે સારી રીતે જાણું છું અને તેથી હું પ્રોટોકોલનો ભંગ થવા નહીં દઉં. પણ મારા પુત્રએ તેમાં હાજરી ફક્ત વ્યક્તિગત રૂપે આપી હતી. તેણે કોઈ ઉદ્ઘાટન પણ કર્યું નથી. મારા પુત્રએ પછી મને જાણ પણ કરી હતી. આ બાબતની પક્ષીય ધોરણે પણ નોંધ લેવામાં આવી છે. ભાજપની અંદર જ આ બનાવના લીધે હલચલ મચી ગઈ છે. આવું 2 ધારાસભ્યોએ સળંગ 2 દિવસ કરતા આ બાબત વધારે લાઇમલાઇટમાં આવી છે અને તેના પગલે આગામી દિવસોમાં તેને લઈને મોવડી મંડળ સમક્ષ આ અંગે રજૂઆત પણ થઈ શકે છે. સરકારી હોદ્દો ધરાવનારાઓએ આ જ રીતે તેમના કાર્યક્રમમાં મૂકીને પ્રોટોકોલ તોડ્યો હોવાનું કહેવાય છે. ભાજપના આ ધારાસભ્યને તેનો પુત્ર પ્રેમ કેટલો ભારે પડે છે અને આગામી દિવસોમાં આ વાયરલ વિડીયો કેવો રંગ લાવે છે તેના પર ગુજરાતની અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત ભાજપની નજર રહેશે. આગામી દિવસોમાં તેના પરથી ગુજરાત ભાજપના ધારાસભ્યોને પણ સરકારી કાર્યક્રમમાં કુટુંબના સભ્યોને લઈ જવા માટેનું SOPનું પાલન કરવાના દિવસો આવશે તો આશ્ચર્ય નહીં થાય.